ગણેશ જ્ઞાનનું પ્રતીક છે. આપણા દેવતાઓ, એ દેવતાઓના વાહનો, આપણા દેવતાઓના સ્વરૂપો એ કેમ આવા છે એના ઉપર વિચાર કરવો જોઈએ. ગણપતિને કેમ મોટું પેટ, એને કેમ મોટા કાન? ગજકર્ણક, એ લંબોદર છે, એ ગજકર્ણ. એનું ઉપરનું મસ્તક એ હાથીનું છે. અને એના માટે પછી પુરાણોમાં એવી કથાઓ આપણને મળે. તમે બધાએ સાંભળી હશે કથા. પાર્વતીજી સ્નાન કરતા હતા અને ગણપતિને ત્યાં બહાર માએ હોંપ્યું હતું કામ કે બેટા કોઈને અંદર નહીં આવવા દેતો. ને વિનાયક બહાર બેઠો છે. ભોળાનાથ સમાધિ ખોલીને આવ્યા. આ છોકરાએ વિનાયકે એને રોક્યા, અંદર ન જાઓ. ભોળાનાથને એમ થયું મારા ઘરમાં પ્રવેશતા મને રોકે, મારું બેટું આ ટાબરિયું છે કોણ? માથે હાથ મૂક્યો ભોળાનાથે, આશીર્વાદ દીધા. પાછા અંદર જવા જાય, પાછા વિનાયકે રોક્યા, અંદર ન જાઓ. મારી માએ ના પાડી છે, સ્નાન કરે છે, કોઈ અંદર નહીં જવાનું. તો ભોળાનાથ પાછા અંદર જવા જાય, વળી વિનાયકે રોક્યા. પછી ભોળાનાથે ત્રિશૂલથી માથું કાપી નાખ્યું. આવી કથાઓ છે. પછી અંદર ગયા હોય તો એ તો ભોળાનાથનું ઘર. પાર્વતી તો પછી બહુ રડ્યા. દીકરાને જીવતો કરો. કે પહેલા જે પ્રાણી મળે એનું માથું કાપીને લાવો ને આના ધડ સાથે જોડો. તો હાથી મળ્યો તો હાથીનું માથું કાપી લઈ આવ્યા. પછી આ વિનાયકના ધડ સાથે એને જોડ્યું. મહાદેવે કૃપા દ્રષ્ટિ કરી, છોકરો જીવતો થયો, ગજાનન કહેવાયો. વિનાયક ગજાનન બન્યો. આવી બધી કથાઓ સાંભળીને પછી ઘણા ટીખળિયા હોય ને એ પ્રશ્ન કરે કે તો પછી વિનાયકના ઓરિજિનલ માથાનું શું થયું? મેં કીધું તો પછી હાથીના ઓરિજિનલ ધડનું શું થયું? એ પ્રશ્ન. વિનાયકનું ઓરિજિનલ માથું ક્યાં ગયું એ જો પ્રશ્ન આવે તો ઓલા હાથીનું ઓરિજિનલ ધડ ક્યાં ગયું એનું શું થયું એ પ્રશ્ન આવે. આ વાત હકીકતમાં માથું કાપવાની નથી, આ ડોકું ઉડાડી દેવાની વાત નથી, આ ડોકું બદલાવવાની વાત છે. અને માથું બદલાવવું એટલે કે સમજ બદલાવવી, વિચારો બદલાવવા. ડોકા કાપવાની વાત નથી, ડોકા બદલાવવાની વાત છે. અને યાદ રહે, મહાદેવ ત્રિભુવન ગુરુ છે. એનું કામ ડોકા બદલાવવાનું છે. વિચારોથી તમારું વિશ્વ બને છે. તમારા વિચારો ઉદાત્ત હોય એ જરૂરી છે. તમારી બુદ્ધિ સૂક્ષ્મ હોય તે જરૂરી છે. સ્થૂલ બુદ્ધિથી કામ નહીં કરવાનું રોબોટની જેમ. અલ્યા તું યંત્ર માનવ છે, તારી બુદ્ધિમાં વિવેક હોવો જોઈએ. એવો કયો સુશીલ પુરુષ હોય જેને એકવાર કહી દેવામાં આવે કે અંદર નહીં જતા, મારી માં સ્નાન કરે છે, અંદર જવાની ના, તો કયો પુરુષ ન માને? અરે ખાલી બાપા નાવા ગયા છે અંકલ તમે બેસો એમ કરી અને એને ડ્રોઈંગ રૂમમાં બેહાડે. અંકલ સમજે છે અને છતાંય શિવજી અંદર જતા હોય તો કેમ જાય છે?
તો થોડો બુદ્ધિથી વિચાર કરવો જોઈએ કે આ મહેમાન નથી, આ એના માલિક છે. મારી માતાના પણ એ સ્વામી છે. વારંવાર શિવજી કહે ને આ છોકરો સાંભળે ને, નો મીન્સ નો, યુ કેન નોટ ગો ઇનસાઇડ. સાંભળતો ખરો. છોરા કાન મોટા રાખ, ગજકર્ણકા. હાથીના કાન મોટા હોય છે. સાંભળો, મોટાનું સાંભળો. જ્ઞાન ત્યારે જ થાય જ્યારે માણસ બરાબર સાંભળે, સાંભળ્યા ઉપર વિચાર કરે, મનન કરે. સાંભળે એટલે અહીંયાથી સાંભળ્યું ને અહીંથી કાઢી નાખ્યું એમ નહીં. એના ઉપર મનન કરે, એના ઉપર વિચાર કરે. દ્રષ્ટિ સૂક્ષ્મ રાખો બેટા, સ્થૂળ દ્રષ્ટિ ન હોવી જોઈએ. હાથીના માથાના પ્રમાણમાં એની આંખ્યું નાની છે, એ સૂક્ષ્મ દ્રષ્ટિનું પ્રતીક છે. હાથીની સૂંઢ, લાંબુ નાક. કોઈ પણ વસ્તુની તને પહેલેથી ગંધ આવી જવી જોઈએ. જે જ્ઞાની હોય ને એને ગંધ આવી જાય કે જો આમ થશે ને તો આમ થશે, એટલા માટે કહીએ છીએ કે આ ન કરો, જો આમ કરશો ને તો આમ થાય. પહેલેથી ગંધ આવી જાય જ્ઞાની માણસને. આવું કરશો તો તમારું ભવિષ્ય શું છે એને દેખાઈ જાય. એટલે આ ડોકું કાપવાની વાત નથી, ડોકું બદલાવવાની વાત છે, વિચારો બદલાવવાની વાત છે. ભોળાનાથ તો ત્રિભુવન ગુરુ છે અને એનો જ દીકરો. એ ખાલી રોબોટની જેમ કામ કરે એ થોડું ચાલે. જે ડેટા એની અંદર ભર્યો હોય એ પ્રમાણે જ તે કામ કરે, જે પ્રોગ્રામિંગ કર્યું હોય એ પ્રમાણે જ તે ચાલે. નો, જ્ઞાની પાસે પોતાના વિચાર છે, પોતાનો વિવેક છે, પોતાની સૂક્ષ્મ દ્રષ્ટિ છે, પોતાનો અનુભવ છે. મહાદેવ ત્રિભુવન ગુરુ છે. એનું કામ ડોકા બદલાવવાનું છે.